टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈર વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. આજે તારીખ થઈ રહી છે 24 ડિસેમ્બર 2025. આજનો વાર બની રહ્યો છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે પોષ શુદ્ધ ચોથ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બન્યું ધનિષ્ઠા. યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે અને આજનું કરણ છે બવઃ કરણ. રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મકર રાશિમાં રહેશે, જે સાંજે 7 કલાક અને 45 મિનિટ સુધી, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એઓની જન્મ રાશિ મકર રહેશે અને જેના નામના વર્ણના અક્ષર રહેશે ખ, જ અને ઘ્ન, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ, દિન વિશેષ અને શુભ મુહૂર્તોની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તના. સૂર્યોદય સવારે 7 કલાક અને 18 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક ને 59 મિનિટ થશે. આજે રાહુ કાલમ બપોરે 12 કલાક 39 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 વાગ્યા સુધી રાહુ કાલમ છે. આ સમયમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 24 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 7 મિનિટ સુધી છે. આ સર્વોત્તમ મુહૂર્ત. આ મુહૂર્તમાં કરેલા કામમાં લાભ મળતો હોય છે. આજથી પંચકનો પ્રારંભ થઈ રહ્યો છે. 5 દિવસ પંચક રહેશે. પંચકનો પ્રારંભ રાત્રિના 7 કલાક 45 મિનિટથી પ્રારંભ થશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આપ ખુશ અને સંતુષ્ટ રહી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે મહેનતનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. જે મહેનત કરશો તો એ પ્રકારનું પૂરેપૂરું ફળ મળતું જોવા મળી રહ્યું છે. કેટલાક નાણાકીય લાભ પણ આજે મળવાના સ્થિતિમાં છે, અર્થાત નાણાકીય લાભ શક્ય છે. સંબંધીઓ તરફથી સન્માન મળે, માન મોભો વધે એવી ગ્રહોની આજે સ્થિતિ બની રહી છે. આજે આરોગ્ય બાબતે પણ પાછું સારું છે. આરોગ્યમાં સ્વસ્થતા સુધારના યોગો છે, લાભ કરતા છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે મેષ રાશિના જાતકો માટે રૂપેરી રંગ શુભ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે મેષ રાશિના જાતકોએ ગણેશ અથર્વશીર્ષના પાઠ અવશ્ય કરવા, કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની આ રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે અજાણી કોઈ પણ વ્યક્તિ ઉપર ભરોસો ન કરવો, વિશ્વાસ ન કરવો, અન્યથા છેતરપિંડીના ભોગ બનશો.
આજે આપના અટકેલા કામ પરિપૂર્ણ થઈ શકે, પાર પડી શકે છે. ખર્ચની સાથે બચત ઉપર પણ આજે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. આજે ખર્ચ થશે પણ બચત ઉપર ધ્યાન આપવું ખૂબ આવશ્યક છે. મહત્વપૂર્ણ કાર્યોમાં આજે આપને પ્રગતિ જોવા મળી શકે. ઇમ્પોર્ટન્ટ બધા કાર્ય તમારા સહજતાથી થતા જોવા મળશે. બાળકો તરફથી કોઈ શુભ સમાચાર, શુભ સંકેત પણ તમને મળી શકે છે. એટલે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક છે, કલ્યાણકર્તા છે, મંગલકારી છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પેરોટ ગ્રીન. કોઈ પણ રીતે આ પોપટી રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ગૌગ્રાસ, ગાયોને ઘાસચારો અવશ્ય ખવડાવો. ગૌશાળામાં શક્ય હોય તો આંટો મારી આવો. થોડું ગાયોની વચ્ચે 5 મિનિટ ફરવું લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમાંકની રાશિ એટલે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે કાર્યક્ષમતામાં વૃદ્ધિ અને પ્રગતિ થતી જોવા મળી શકે. આપની કાર્યક્ષમતા વધતી જોવા મળશે. આજે ખર્ચ કરવા માટે એક બજેટ પ્લાન કરવું ખૂબ આવશ્યક છે. મિત્રોનો સહકાર અને સહયોગ તમને મળશે. તમારા તમામ કાર્યોમાં મદદ કરતા સાબિત થશે, જેની પર તમે ભરોસો કરી શકો. આજે કામ કરવાનો સંતોષ તમને મળી શકે. સૌથી મહત્વનું છે કામ કરવાનો સંતોષ. તો આજે કામ કરવાનો સંતોષ મળે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે. લાગણીઓને આજે થોડી નિયંત્રિત રાખવાની જરૂર છે. વધારે લાગણીઓમાં આવીને કામ ન કરવું, લાગણીઓને અનુશાસિત કરવી તમારા પક્ષમાં હિતાવ રહેશે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ લીલો રંગ છે. કોઈ પણ પ્રકારે આપ લીલા રંગનો પ્રયોગ કરો, લાભ કરતા રહેશે. ઉપાય શું છે? આજે મગનું સેવન કરવું, મગનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચતુર્થ રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે ખૂબ જ સમજદારીથી આગળ વધવાની જરૂર છે. દરેક કાર્યમાં નિર્ણય લેતી વખતે સમજ, સૂઝબૂઝનો ઉપયોગ કરવો હિતાવ રહેશે. આજે વડીલોની વાત ઉપર ધ્યાન આપવું તમારા માટે લાભકર્તા નીવડશે. તો વડીલોની સલાહ, એમના માર્ગદર્શન, એમની વાતોને ધ્યાનથી શ્રવણ કરી હિતાવ રહેશે. વિદ્યાર્થીઓ ખાસ આજે આળસથી બચવાની જરૂર છે. અભ્યાસમાં શિથિલતાથી બચવું જોઈશે અને શરીરમાં જે આળસ ભાવ છે એનો ત્યાગ કરવો આપના માટે આવશ્યક છે. જો આળસનો ત્યાગ કરશો તો દિવસ તમારા માટે શુભ, મંગલપ્રદ બનતો જોવા મળી રહી છે. આજે આપના અધૂરા રહેતા કામના કારણે તમારું મન પરેશાન, બેચેનીનો અનુભવ પણ કરી શકે. એટલે દ્વિધાયુક્ત આજનો દિવસ તમારા માટે બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરી લઈએ ઉપાયોની, જે કરવાથી આપને રાહત કે લાભની સ્થિતિ બની શકે. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લીંબુ પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય: આજના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં અન્નદાન કરવું, સીધાનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આત્મવિશ્વાસથી ભરપૂર આપ જોવા મળી શકો. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ વાળો રહેવાનો છે. કેટલાય મોટા લક્ષ્યો આજે તમારા સધાઈ શકે છે. મોટા કામ સહજતાથી પાર પડી શકે છે. તો આજે તમે જનકલ્યાણના કાર્યમાં પણ સામેલ થઈ શકો. લોકોના હિતના કાર્યોમાં, જનકલ્યાણના કાર્યોમાં તમારું મન લાગશે અને તમે એ કાર્યોમાં સામેલ થશો અને સંતોષ કે મનને શાંતિનો અનુભવ કરશો. સંતાનોની પ્રગતિમાં જે કોઈ પણ અવરોધો હતા એ આજે દૂર થતા જોવા મળશે. એમને ગ્રોથ થતો જોઈ તમારા હૃદયમાં આનંદની અનુભૂતિ થશે. આજે ટૂંકમાં સુખ સુવિધામાં વૃદ્ધિકારક દિવસ છે. એટલે સિંહ રાશિના જાતકો માટે દિન શુભ, મંગલકારી, લાભ કરતા અનુકૂળ દિવસ બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. સિંહ રાશિના જાતકો માટે
આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે સોનેરી રંગ છે. કોઈ પણ પ્રકારે જો આપ સોનેરી રંગનો પ્રયોગ કરો છો તો દિવસ તમારા પક્ષમાં શુભત્વ લઈને આવે છે, મંગલકારી બની રહ્યો છે, લાભ કરતા છે. ઉપાય શું કરશું આજે? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અને શક્ય હોય થોડો સમય સૂર્યના કુમળા તડકામાં બેસવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે પરિવારમાં શુભ પ્રસંગોનું આજે આયોજન થતું જોવા મળી શકે. નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવધાની, થોડીક સાવચેતી રાખવી આપના માટે હિતાવ છે. કોઈ ખોવાયેલી કિંમતી વસ્તુ છે તો આજે પરત મળતી પણ જોવા મળશે. પરંપરાગત કાર્યમાં તમે સામેલ થવાનો અવસર મળશે. પૈતૃક જે બિઝનેસ છે એમાં તમે આ જોડાઈ શકો છો. આજના દિવસે સમજદારીનું કામ આપના માટે લાભ કરતા રહેશે, શુભ કરતા સાબિત થશે. સમજદારીપૂર્વક કાર્ય કરવું હિતાવ છે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે મોરપીંછ રહેવાનો છે. ઉપાય આજના દિવસે દૂધનું સેવન કરવું, ગાયના દૂધનું ખાસ કરીને સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે આજે ક્રિએટિવ કાર્ય એટલે રચનાત્મક કાર્ય કરવાથી તમને નામના મળી શકે છે, યશ કીર્તિ ફેલાઈ શકે એવા ગ્રહમાન છે. તમારી જે આવડત છે, તમારી કલા છે એ તમારા માટે આજે બહુ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. આજે વાણી અને વર્તન ઉપર થોડુંક નિયંત્રણ આપની પ્રગતિ માટે લાભ કરતા નીવડશે. અન્યથા આપની પ્રગતિના માર્ગમાં અવરોધક આપની વાણીને આપણું વર્તન જોવા મળી શકે. આજે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં થોડુંક સાવચેત રહેવાની જરૂર, થોડુંક સાવધાન, સમજવાનું, વિચારવાનું, પછી નિર્ણય લેવાનો હિતાવ રહેશે. આપના પરિવારના સભ્યો વચ્ચે સુમેળ સધાશે એટલે પારિવારિક બોન્ડિંગ મજબૂત બનતી જોવા મળશે. મનમુટાવ બધા દૂર થશે. આજે આપના સ્વપ્ન પણ સાકાર થતા જોવા મળી શકે. એટલે ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિવસ શુભ છે, મંગલકારી, અનુકૂળ બનતો જોવા મળ્યો. હવે વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બદામી રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ? આજે કુબેર મંત્રના જાપ અવશ્ય કરવા, કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે કાયદાકીય બાબતોમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે. થોડીક તકેદારી, સાવચેતી રાખવી આપના માટે હિતાવ છે. લાલચ નુકસાન કરાવી શકે છે, સાવચેત રહેવાની જરૂર છે. લાલચથી, લોભથી, પ્રલોભનથી આજે આપણે બચવું પડશે. તમારા જીવનસાથી પાસે તમારું મન ખુલ્લું કરી દેજો. નિશ્ચિત રાહત, શાંતિનો અનુભવ થશે. કોઈ મિત્ર વાતને લઈને નારાજ થઈ શકે છે. મિત્રતામાં કોઈ વાતે અણબનાવ થાય જેના કારણે મિત્રતામાં નારાજગીની સ્થિતિ બની શકે છે. આજના દિવસે આપે આપના સ્વભાવને થોડોક શીતળ રાખવાની જરૂર છે, થોડો શાંત રાખવાની જરૂર છે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. હવે વાત કરી લઈએ ઉપાયોની.
શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે કેસરી રંગ છે. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય: આજના દિવસે અંબિકા મંદિરમાં, મા કાળીના મંદિરમાં કે કોઈ પણ શક્તિ મંદિરમાં દેશી હળદરિયા કંકુનું દાન અવશ્ય કરજો. કલ્યાણકારી સાબિત થશે, લાભકર્તા સાબિત થશે, સફળતાપ્રદક બનશે. વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણનાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં ઝડપ આવતી જોવા મળશે. એટલે પ્રગતિ કરતા આજનો દિવસ તમારા માટે બનતો જોવા મળી રહ્યો છે. વ્યવસાયિક ક્ષેત્રે સારું પ્રદર્શન થશે. બિઝનેસની સારામાં સારી તમે જાહેરાત કરી શકો અથવા એનું માર્કેટિંગ કરી શકો છો. સારામાં સારું ક્ષેત્રમાં કાર્ય સંપન્ન થઈ શકે છે. તમારા કાર્યો કોઈ બીજાના ભરોસે ન છોડવા. તમારું જે મહત્વનું કાર્ય હોય તમારે જાતે જ કરવું, તમારા માટે હિતાવહ રહેશે. અન્યથા કામ વિફળ થઈ શકે છે, હાથમાંથી જઈ શકે છે. નોકરીમાં પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે, માન મોભો વધી શકે. લાભ કરતા દિવસ બનવાનો છે. તમારા અટકેલા કાર્યો પૂર્ણ કરવામાં મિત્રો મદદ કરી આવશે અને મિત્રોની મદદથી તમારા કાર્ય પાર પડી શકે એવા ગ્રહમાન જોવા મળે છે. એટલે ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય: આજે હળદરનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે પદ પ્રતિષ્ઠામાં, માન મોભામાં આજે વધારો થઈ શકે છે. માન મોભો તમારો બરકરાર રહી શકે છે. કોઈ મોટી પ્રસિદ્ધિ આજે પ્રાપ્ત કરી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. કોઈ મહેનત ઘણા સમયથી કરતા હોય અને એમાં સફળતા આજે મળી શકે છે. વિવિધ ક્ષેત્રોમાં તમારું પ્રદર્શન સારું રહેશે. આજે કાર્યક્ષેત્રમાં કરેલા કાર્યની સ્થિતિ, ઉર્જા પ્રભાવિત કરવાવાળી સાબિત થશે. આજે તમારા ભાગ્યમાં સકારાત્મક બદલાવ પણ આવતો જોવા મળે. પોઝિટિવિટી ભાગ્યની દ્રષ્ટિએ આજે તમારા જીવનમાં બનતી જોવા મળશે. સંપત્તિ સંબંધિત બાબતોમાં વાદ વિવાદ ચાલતો હશે તો વિજયશ્રી આપને મળતો જોવા મળી શકે. એટલે પ્રોપર્ટી બાબતે લાભ કરતા દિવસ રહેવાનો છે. ટૂંકમાં મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે દુર્વા શ્યામ રહેવાનો છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય: આજના દિવસે પુરુષોક્ત અથવા વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ દિવસ શુભ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. બધાને સાથે રાખી આગળ વધવાના પ્રયાસ જે કરી રહ્યા છો એમાં તમને નિશ્ચિત સફળતા મળશે. પ્રોપર્ટી બાબતે વિવાદ ઘરમાં થતો જોવા મળશે. પરિવારમાં પ્રોપર્ટી રિલેટેડ કોઈ વિવાદ ઉત્પન્ન થાય તો એને ટાળવો, એને શાંત કરવો આપના માટે હિતાવહ છે. આધ્યાત્મિક કાર્ય તરફ તમે આગળ વધી શકો. તમારું મન અધ્યાત્મમાં જોડાતું જોવા મળી શકે. આધ્યાત્મિક ધાર્મિક ભાવનાનો વિકાસ આજે આપમાં જોવા મળી શકે. માનસિક શાંતિ પ્રદાન કરી શકે આધ્યાત્મિક વિચારો. મનોરંજન કાર્યક્રમમાં પણ તમે આજે ક્યાંક હાજરી આપી શકો, જેથી મન પ્રફુલ્લિત અને આનંદ અને થકાનથી પરે હટી શકે. એટલે આનંદની સ્થિતિ બની શકે, ફ્રેશ થઈ શકાશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે રાખોડી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે શાલિગ્રામ ભગવાનની સેવા અવશ્ય કરવી જોઈએ, તમારી પાસે છે તો. અન્યથા તમે બાલકૃષ્ણ કે વિષ્ણુ ભગવાનના મંદિરમાં તુલસી દલ અવશ્ય અર્પણ કરજો, લાભ કરતા સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે
આજનો દિવસ તમારા માટે સામાન્ય જોવા મળી રહ્યો છે. આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું તમારે આજે ટાળવું જોઈશે. આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવી ખૂબ આવશ્યક છે. નવા વ્યવસાયની શરૂઆતના આજે મનમાં વિચારો અંકુરિત થઈ શકે છે અને એ વિચારોને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ અને સમર્થન મળતું પણ અહીંયા જોવા મળી રહ્યું છે. પણ છતાંય આજે વ્યવસાયમાં કોઈ મોટું જોખમ ન લેવું એ તમારા માટે હિતાવહ છે. અર્થાત મોટા ઇન્વેસ્ટમેન્ટથી, મોટા ખર્ચાથી આજે બચતા રહેવું એ ખૂબ આવશ્યક છે. ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે દિવસ આજે અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે બદામી રંગ. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય: આજના દિવસે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં દર્શન કરવા, કદલી ફળ કહેતા કેળાના ફળનું દાન કરવું લાભ કરતા નીવડશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 6 અને ભાગ્યાંક 9 બની રહ્યા છે. શુક્ર મંગળનો આજનો આ યોગ બની રહ્યો છે. ખૂબ જ લાભ કરતા આપના માટે આજનો દિવસ બની રહ્યો છે. આધ્યાત્મિક માનસિક શાંતિનો અનુભવ કરાવવાળો દિવસ બનશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. આજના દિવસના વિશેષતાની વાત કરીએ તો બુધવારનો દિવસ છે, પોષ માસની અંદર. આજના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર કે સત્યનારાયણ દેવની કથા કરવાથી માનસિક અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી શકાય. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. વાત કરીશું આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર: ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. નારાયણ ગાયત્રી મંત્રની એક માળા આજે તમે જાપ કરી કાર્યની શરૂઆત કરો. નિશ્ચિત જોશો તમારા તમામ કાર્યમાં લાભની સ્થિતિ બનતી જોવા મળશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. શુભ રંગ પણ જાણી લીધા. આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.